અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। શેત્રુંજી ડેમમાંથી કેનાલમાં પાણી છોડવાની ખેડૂતોની માંગ। તળાજા તાલુકામાં વરસાદના અભાવે ખેડૂતો ચિંતિત બન્યા છે। તાલુકાના મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર પૂર્ણ કરવામાં આવ્યું છે, પરંતુ પૂરતો વરસાદ ન થતાં પાકને પિયત માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે। ખેડૂતો દ્વારા પાલીતાણા સ્થિત શેત્રુંજી ડેમમાંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ ઉઠવા પામી છે। નવી કામરોળ ગામના સરપંચ અશોકસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે હાલ ખેડૂતોને પાણીની ખૂબ જ જરૂરિયાત છે અને પાક બચાવવા માટે તાત્કાલિક ધોરણે કેનાલમાં પાણી છોડવામાં આવે તે જરૂરી છે। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર પાણી નહીં મળે તો કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થવાની શક્યતા છે, તેથી સંબંધિત વિભાગ દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।